પરનેકુટી આમે જોયું તો સીતાજી દરવાજામાંથી જોયા આમ ઝૂંપડીના દરવાજા ઉપરથી તો સીતાજી આસન પાથરી બેઠા છે, આંખ બંધ છે, રામ રામ બોલે છે. એટલે રાવણે એમ કહ્યું, માં મને ભિક્ષા આપો. માં શબ્દ બોલ્યા, માં રાવણ બોલ્યો એટલે સીતાજી આંખ ખોલી તો સાધુ રૂપ જોયું. પણ સીતાજીને એ સાચો સાધુ છે ખોટો ખબર નહીં પડે કે નકલી રૂપ છે ને એટલે સાધુનો ભરોસો કરી નાખ્યો. સાધુ નકલી છે અને સીતાજી નકલી છે. નકલીને નકલી ઓળખી શકે ને સીતાજીને ભરોસો મૂકી દીધો અને ભિક્ષા માટે કહ્યું, મહારાજ અમે તો ફળ ફૂલ સિવાય કંઈ ખાતા નથી, તમને ભિક્ષા મારે શું આપવું? તમારી જે કંઈ ભિક્ષા હોય તે આપો, તમારી ભિક્ષા દેવી. તો સીતાજીએ કહ્યું, મહારાજ અમે તો ફળ ફૂલ સિવાય કંઈ ખાતા નથી, તમે કહો હા. તો સીતાજી આમ જોયું તો પડિયામાં ફળ ફૂલનો પડિયો ભરેલો છે. સીતાજી એ પડિયો લઈને દ્વારમાં બહાર આવ્યા છે અને કહ્યું, મહારાજ એ રેખાને ઓળંગીને તમે ભિક્ષા લઈ જાઓ. ફળ ફૂલ. રાવણે કહ્યું કે સીતાજી એ રેખાને ઓળંગવાની મારામાં તાકાત હોત ને, શક્તિ જો હોત ને તો મારે વેશ પલટો કરવો જ ન પડે. મારું એટલું બધું ભજન નથી, એટલી બધી મારી ઉપાસના નથી કે હું રેખાને ઓળંગીને આવી શકું. તમે અહીંયા આવો. સીતાજીને કીધું. સીતાજી કહ્યું, મારા દિયર લક્ષ્મણજી મને મના કરી ગયા છે કે રેખાને ઓળંગીને બહાર નીકળતા નહીં. એટલે સીતાજી રેખા સુધી આવ્યા, રેખાથી આગળ આવ્યા અને આ વળાંબી ઉપરથી ભિક્ષા આપવા માટેની કોશિશ કરી તો રાવણે પોતાની જોડી હતી આમ પાથરી દીધી છે. આમ નજીક આવે આમ રેખાને ઓળંગી આમ લંબાવીને એ ભિક્ષા નાખવા માટે એ જોડીમાં જાય, જોડી આમ પાથરી દીધી છે. એમાં મૂકવા જાય એટલે હાથ લંબાવવો પડે. આમ ઊભા છે રેખાને આગળ અને હાથ લંબાવ્યો એટલે રાવણે હાથ પકડીને ખેંચી લીધા. જાનકી ખેંચીને લઈને ભાગ્યો છે. આકાશ માર્ગે વિમાનમાં મૂકીને ભાગ્યો છે. સીતાજી મને કલ્પાન કરા રડવા લાગે, મને બચાવો, મને બચાવો. કોણ બચાવે? એ જુતાઈ નામનો પક્ષી અવાજને ઓળખી ગયો કે કોઈ અબલા પોકાર કરે છે અને વિમાન લઈને કોઈ જાય. જટાઈ છલંગ મારી વિમાન પકડ્યું. જોયું તો રાવણને જોયા બોલા, મારી માં જાનકીને મૂકી દે. વિમાન નીચે પછાડ્યું, નીચે ઉતર્યા અને જટાયુ સાથે રાવણનો સંગ્રામ ચાલ્યો. જટાયુએ રાવણને પછાડી દીધો અને ચાંચથી આંખો ફોડવા માટે જ્યાં જાય ત્યાં રાવણને થયું કે આ પક્ષીમાં કોઈ દેવ શક્તિ કામ કરે છે, કોઈ ઉપાસના કામ કરે છે, મને પહોંચવા નહીં દે. અને સાધનામાં હરિસમન છે અને હું પહોંચી નહીં શકું. હવે પહોંચવું હોય તો દગા સિવાય પહોંચાશે નહીં. રાવણને નીચે રાખ્યો છે, ઉપર પક્ષી બેઠો છે, ચાંચ તૈયાર, બે આંખ ફોડી નાખું. રાવણને બીકલે હમણાં મારો આવી બન્યો એટલે બોલો, હે પક્ષીરાજ મને મુક્ત કર અને મને મુક્ત જ ન કર તો જેનું તું ભજન કરે છે તો ભગવાનના સોગંદ છે. છતાંય કીધું કે હે પાપી, મને સોગંદ તે જો ન આપ્યા હોત તો હમણાં તારી બે આંખોને બહાર કાઢી નાખે અને તને મુક્ત કરે તો મારી નાખે. જા મુક્ત કરી દઉં છું. હવે રાવણને એમ લાગ્યું કે આ પક્ષીમાં કોઈ દેવ શક્તિ કામ કરે છે એટલે હવે દગા સિવાય હું પહોંચી નહીં શકું. વિચાર કરો, પક્ષી જો રામ નામ માટે ભજન કરતો હોય અને એનાથી રાવણ જો ડગી જતો હોય તો એ મંત્રોમાં કેટલો પાવર હશે. નહીં પહોંચી શકું. એટલે રાવણે કહ્યું, પક્ષીરાજ તારું મૃત્યુ શેનાથી છે મને કહે, અને જો ન કહે તો જેનું ભજન તું કરે છે તો ભગવાનના સોગંદ છે. હે રાવણ, મને સોગંદ તે ન આપ્યો હતો ને તો મારી માને લઈને જવાય ન દે અને અહીંથી બહાર નીકળવાનું તને પૂરો કરી દે. પણ તે મારા ભગવાનને મને સોગંદ આપ્યા છે તો ભગવાન એ મને પ્રિય છે, મારું મૃત્યુ મને પ્રિય નથી. સોગંદથી મને ભગવાન પ્રિય છે. હું કહી દઉં છું કે આ પક્ષીનું મૃત્યુ પાખો કપાઈને થઈ જાય. રાવણે તલવાર લઈને યુદ્ધ કર્યું અને પક્ષીરાજને બે પાખો કાપી નાખી. રાવણ ભાગ્યો છે અને પક્ષીરાજ નીચે પડ્યો છે. લંકા તરફ રાવણ જતો રહ્યો. પણ રાવણ જતો જતા સીતાજી લઈને જાય તે સીતાજી આશીર્વાદ આપ્યો છે, હે પક્ષીરાજ
એક નારીને બચાવવાની તે કોશિશ કરી છે. નથી કોઈ ઓળખાણ, નથી કોઈ પરિચય. એક અવળા તરીકે મને મુશ્કેલીમાંથી બચાવવા તે તારું જાનનું જોખમ કરી અને મૃત્યુને બાદ ભીડી છે. તો જા, તને મારો આશીર્વાદ આપું છું કે તને પરમાત્માના દર્શન થશે. જેનું તું ભજન કરે છે એ ભગવાન તને મળશે. એ મળે ત્યારે મારા સમાધાનને આપજે. એ રાવણ લંકા તરફ ગયો છે અને જટાયુ પડ્યો છે, રામ રામ બોલે છે. બે ભાઈઓ લક્ષ્મણથી પાછા પાછા ગયા તો મૃગને મારીને ભગવાન આવે છે. અરે ભગવાને કહ્યું, ભાઈ તને ના પાડી દીધી, શું કામ તો આવ્યો? જાનકીજી આશ્રમમાં કોઈ લઈ ગયો છે તો? ભગવાને ઠપકો આપી. બે ઉતાવળથી પંચવટીમાં આવે છે તો સીતાજી આશ્રમમાં નથી. મમ મન સીતા આશ્રમ નાહી. ભગવાને કહ્યું, મેં લક્ષ્મી કીધું હતું ને સીતાજી નહીં હોય. તકને જોઈ કોઈ રાક્ષસો પોતાની માયા કરી ગયા. હવે બે ભાઈઓ આવે જલ્દી જલ્દી પર્ણકુટી આવ્યા તો સીતાજી નથી. ભગવાન બહુ મળ્યા રડવા, કલ્પના કરી પશુ પક્ષીને પૂછે, મારી જાનકીજી મને ક્યાં મળશે? લક્ષ્મણજીએ કહ્યું, પ્રભુ રડવાથી કામ નહીં થાય, આપણે પર્ણકુટી છોડી અને જંગલમાં આગળ તપાસ કરીએ. બે ભાઈઓ આગળ આગળ ગયા. થોડેક દૂર ગયા તો રસ્તાની બાજુમાં મોટો ખાડો છે. થોડો ખાડો છે રસ્તાની બાજુમાં, અને ખાડો લોહીથી ભર્યો છે અને બે પાંખો કપાઈ ગયેલી. પક્ષીરાજ રામ રામ બોલે છે, આંખમાંથી આંસુ પડે. બે ભાઈઓ બાજુમાંથી પસાર થયા અને પક્ષીરાજ રામ રામ બોલે છે. એ વાત ભગવાનના કાને ગયો. કર સરોજ શિર પર સેવું કૃપા સિંધુ રઘુબીર નિરખિરામ સબિતા મનુક ભયું. ભગવાને એમ જોયું, અવાજ સાંભળ્યા બાજુમાં તો પાંખો કપાયેલી, લોહી ભયું જાય, ખાડો ભરેલો છે, આંખ બંધ છે, પણ પક્ષીના મોઢામાં રામ રામ બોલાય. એકદમ દોડતા ભગવાનના બાજુમાં આવ્યા અને ભગવાને પક્ષીના માથા પર હાથ મૂક્યો. પક્ષીરાજ, આવી દશા કોણે તારી કરી? હા, ભગવાને માથા પર હાથ મૂક્યો અને પક્ષી આંખ ખોલી. ત્યાં માથા પર જટા છે, પેલું પિતાંબર પહેરેલું છે, કપાળમાં તિલક છે, હાથમાં ધનુષ્યબાણ છે. અને જટાએ પૂછ્યું, આપ કોણ મહારાજ? કહ્યું, પક્ષીરાજ, જેનું તમે નામ ગાઈ રહ્યા છો એવું રામ પોતે છે. ભાઈ, તારી દશા કોને કરી? પક્ષીરાજ બોલ્યો છે, પ્રભુ નાથ દશાનન યહ ગતિ કી નહીં તે ખલ જનક સુતારી. મહારાજ, આવી પરિસ્થિતિ મારી રાવણે કરી. શું કામ? મહારાજ, એ જાનકીજીને લઈને વિમાનમાં લઈને જતો હતો. મેં પહેલી વાર તો તમારા ભજનના પ્રભુત્વથી રાવણને હરાયો, પછાડ્યો અને આંખો ભરવા માટે હું ગયો. તેને બીક લાગી, હવે મને રહેવા નહીં દે. એને મને સોગંદ આપ્યા કે મને મુક્ત જો ન કરે તો જેનું તું ભજન કરે છે એ તારા ભગવાનના સોગંદ છે. મેં રાવણને મુક્ત કર્યો સોગંદી થાય એટલે. એ સમજી ગયો કે આનેના ભગવાન બહુ વાલા છે, આમ તો નહીં મળે, સોગંદ થઈ જઈને મારવો પડશે. એ મહારાજ સોગંદ દીધા કે તારું મૃત્યુ શેનાથી છે એ જો ન કહે તો જેનું ભજન તું કરે છે એ તારા ઈષ્ટદેવના સોગંદ છે. પછી ભગવાન મને મારા મોત કરતા મારો હરિ વાલો હતો, મારો ઈશ્વર રામ મને વાલો છે. મેં કહી દીધું કે પક્ષીની પાંખો કપાઈને મૃત્યુ થાય છે. મહારાજ તલવારથી મારી બે આંખો કાપી નાખી અને મારી માં જાનકી લઈને દક્ષિણ દિશા તરફ ગયો. ભગવાન ત્યાં બેસી ગયા છે. જટાયુને ઉચકીને ખોલાવા લીધો. ભગવાને કહ્યું, પક્ષીરાજ, એક અજાણી સ્ત્રીને રાક્ષસ લઈ જતો હતો. એ મુશ્કેલીમાંથી બચવા માટે તે તારા મૃત્યુને બાથ ભીડી છે, મોતને વાલું નથી કર્યું. તું બોલ, તું જો કહેતા હોય તો તને અમર બનાવી દઉં, અને તું કહેતો હોય તો હતો બનાવી દઉં. અચલ કરો તનુ રાખવું પ્રાણા મુખ મુસુકાઈ કહી પ્રભુ બાતા. ભગવાને કહ્યું, બોલ પક્ષીરાજ, એક નારીને બચાવવા માટે મૃત્યુને બાદ પડી છે, મોતને તે વાલું નથી કર્યું. અને એક ભગવાનનું કામ માટે તે જાનનું જોખમ કર્યું છે. બોલ, તું જો કહેતા હોય તો હતો બનાવી દઉં, હતો એવો, અને અમર કહેતો અમર બનાવી દઉં. પક્ષીરાજે કહ્યું, મહારાજ, મારે અમરે નથી થવું, મારે સજીવન. કેમ? મહારાજ, ભગવાનના ખોળામાં હું સૂતો હોઉં,
અને ભગવાનને માટે આ પરિસ્થિતિ બની હોય અને આવો મોકો મને ક્યારે મળવાનો છે. ઈશ્વરના ખોળામાં હું સૂતો હોઉં અને એના ખોળામાં સૂતો તો રામ દર્શન કરતા કરતા પાન છોડું. આ તક મને મળવાની છે ક્યાં? જાકરે નામ મરત મુખ આવા અધમેવું મુક્તિ હોય સ્તુતિ ગાવા. મહારાજ આખી જિંદગી જે રામ રામ કર્યું હોય એને અંતિમ સમયે રામ દર્શન આપે, એની બદલે સાક્ષાત હરી બેઠો છે, એના ખોળામાં હું તો જાઉં, એનો હાથ મારા શ્રી પર ફરે છે. આ તક મને ક્યાં મળવાની? તો ભગવાને એવું કહ્યું, બોલ છેલ્લી ઈચ્છા શું છે? મહારાજ એક જ ઈચ્છા છે. શું? તમારા ખોળામાં સૂતો છું જ્યારે ભગવાન મને એના હાથમાંથી જળ લઈ મારા મોઢામાં પાણી મૂકે, મને મુક્ત કરી દે. ભગવાને લક્ષ્મણને કહ્યું, જલ્દી જળ જારી જળ ભરી આવો. લક્ષ્મણજી જળ ભરવા ગયા અને જળ ભરીને આવે છે ત્યારે લક્ષ્મણની બે આંખમાંથી આંસુની ધાર વહે છે. ભગવાને જારી લઈને તો આવ્યા લક્ષ્મણજી, પણ આમ જ્યાં જોયું તો બે આંખોમાંથી પ્રવાહ વહેવા લાગ્યો. ભગવાને પૂછ્યું, ભાઈ તમારી આંખમાં આટલા બધા આંસુ કેમ? મહારાજ આપણા પિતાને આપણા જેવા 4 દીકરાઓ હતા, રામ જેવા 4 દીકરા, અને મરતી રીતે રામ શબ્દ જો કોઈ બોલે, એક વખત રામ શબ્દ બોલે તો મુક્તિ મળી જાય. જાકર નામ મરત મુખ આવા અધમે મુક્તિ હોય સ્તુતિ ગાવા. મહારાજ આખી જિંદગી કંઈ કર્યું ન હોય પણ અંતિમ સમયે સાચા મનથી રામ શબ્દ બોલે એની મુક્તિ મળી જાય. એવા આપણે 4 દીકરાઓ હતા, પણ અંતિમ સમયે આપણા પિતાની વિધિ માટે જળપાન કરવા માટે ચાલવાથી કે હાજર નહોતા. અને આ પક્ષીરાજ અધમ વસ્તુને ખાવા વાળો, ભ્રષ્ટ વસ્તુનો ખાનારો વ્યક્તિ તમારા ખોળામાં સૂતો છે અને તમારા તે પાણી પાવા તૈયાર છે. આનું કયું પુણ્ય છે? ભગવાને કહ્યું, આખી જિંદગી આ પક્ષીરાજે પાપ કર્યું, એક કર્મ એને એવું કર્યું છે કે આને મારે પાણી પાવું પડે છે. પરહિત બસ જીન કે મન માહી તિન કહું જાગ દુર્લભ કછુનાઈ. હે લક્ષ્મણજી, આ પક્ષી આખી જિંદગી ભ્રષ્ટવતુનો આહાર કર્યો છે, કઈ કર્યું જ નથી, પણ એક કામ એણે એવું કર્યું છે કે મારે ખોળામાં લેવો પડ્યો છે અને મારે પાણી પાવું પડશે ફરજિયાત. કારણ પરહિત, બીજાનું ભલું કરવાની ભાવના, સીતાજી કોઈ સંબંધ નહોતો એને, એક અવળાને જાણી એ જાનનું જોખમ ખેડ્યું છે એટલે મારે એને પાણી પાવું પડે છે. ભગવાને હાથમાં જળની જારી લીધી છે. એ પક્ષીરાજ, હું તારા મોઢામાં જળ મૂકું છું, પણ એ પહેલા તને પૂછી લઉં છું કે તારે કઈ ઈચ્છા છે? પ્રભુ, આખી જિંદગી રામ રામ ગાનારને અંતિમ સમયે રામ દર્શન ન આપે, એના ખોળામાં હું સૂતો છું, તમારે શું માગવાનું હોય? પણ તમારો આગ્રહ હોય તો મારી એક ઈચ્છા છે. શું? કે તમારા ખોળામાં સૂતો છો અને તમે મને પાણી પાઓ તો રામ રામ બોલતા બોલતા મારો જીવ નીકળી જાય, દેહમાંથી પ્રાણ નીકળી જાય. બીજી વાત, શરીરમાંથી પ્રાણ નીકળી જાય ત્યારે ભગવાન પોતે જંગલમાંથી લાકડા લાવી અને એ લાકડાની ખડકી અમારા દેહની લાકડાની વચ્ચે મૂકી અને ભગવાનના હાથે મારો સંસ્કાર વિધિ થાય. બોલો થશે? ભગવાને કહ્યું, ભાઈ લક્ષ્મણજી, આપણા પિતાની અંતિમ ક્રિયા વખતે આપણે 4માંથી એકેય હાજર નહોતા અને પક્ષીરાજે એવું કયું સત્કર્મ કર્યું છે કે મારા ખોળામાં સૂતો છે અને હું એને પાણી પાવ અને એનો જીવ ગયા પછી મારા હાથેથી લાકડા ભેગા કરી અને હું એને કાષ્ટમાં લાકડામાં મૂકું અને અગ્નિ પ્રગટાવી, જેમ દીકરો બાપની અંતિમ ક્રિયા કરે મારે એમ ક્રિયા કરવાની. કહે, હા પ્રભુ, ભલે કાંઈ વાંધો નહીં. ભગવાને જળ હાથમાં લઈ મુખમાં જળ મૂક્યું અને કહ્યું, પક્ષીરાજ બોલ તું રામ. અને પક્ષી રામ રામ બોલતો ભગવાનના ધામમાં ગયો છે. અને અહીંયા ભગવાન લક્ષ્મણજીએ જંગલમાં લાકડા ભેગા કર્યા છે.
અને પક્ષીરાજને ભગવાન લઈ અને લાકડા પર મૂક્યો છે. ભગવાને છેલ્લે એને એમ કહ્યું, તમે એમને લાકડાની વચ્ચે મૂકી તમારા હાથે અગ્નિ આવજો, પણ એક બીજી માગણી કરું કે જેટલા મારા જન્મ બાકી હોય એ બધા અવતારમાં છેલ્લી ઘડી હું તમારા ખોલામાં હોઉં અને તમારા હાથે મને સંસ્કાર વિધિ થાય, એ મને આવો મને સમય આપજો. ભગવાને કહ્યું કે પક્ષીરાજ, હવે તારા કેટલા અવતારો બાકી રહ્યા છે મને તપાસ કરવી પડે, અને બધા અવતારમાં હું પોગી શકું કે ન પોગી શકું, એના કરતાં અત્યારે મુક્ત કરી દઉં તો શું વાંધો? અહીંથી જ મુક્તિ તને સીધો વૈકુંઠમાં. પ્રભુ, મેં એટલું બધું ભજન કર્યું નથી કે મને મુક્તિ માટે માગણી કરી શકું, પણ તમારા તરફથી મને મુક્તિ મળતી હોય તો હું રાજી ખુશી જાઉં. ભગવાને કહ્યું, પક્ષીરાજ, તને હું જલપાન કરાવું છું, તું તારા મોઢામાંથી જાણ કરી મારું નામ બોલ, અને જ્યાં સંતો જાય છે ત્યાં તને મોકલી આપું, અમરપદ તને આપી દઉં છું. પક્ષીરાજ રામ શબ્દ બોલ્યો છે, દેહમાંથી પ્રાણ છૂટી ગયા છે, અને સ્વયં ભગવાને એને ઉચકીને કાષ્ટમાં મૂક્યો છે, અગ્નિ પેટાયો છે. દીકરો જેમ બાપની ક્રિયામાં 4 પ્રદક્ષિણા ભરે, અને એમ ભગવાને પક્ષીની અંતિમ ક્રિયા કરી, જીતાઈને ઉદ્ધાર કરી, અને રામજી લક્ષ્મણજી બંને ભાઈઓ આગળ આગળ ચાલ્યા. આગળ આગળ ચાલતા ગયા ભગવાને કહ્યું કે લક્ષ્મણજી, આટલામાં પંપાપુર નામનું એક સરોવર છે, અને એ સરોવરની બાજુમાં એક શબરી નામની ભીલડી રહે છે, એને ત્યાં જવું પડશે. લક્ષ્મણ કે પ્રભુ, આપણે આપણું કામ કરવાનું છે, જાનકીને કોઈ લઈ ગયોની તપાસ કરવાની છે. હવે આ તો રસ્તામાં ઘણા બધા આવે, અને બધે તમે જશો તો જાનકીની તપાસ ક્યારે કરશો? લક્ષ્મણજી, તમને ખબર નથી આ જવા જેવું છે, જવું પડે એવું છે, જવું છે. રામજી લક્ષ્મણજી ચાલતા ચાલતા આગળ આગળ જાય છે. પંપાપુર નામનું સરોવર આવ્યું છે, અને સરોવરની બાજુમાં એક ઝૂંપડી છે, એમાં પેલી શબરી રામ રામનો જપ કરે છે. હવે શબરીની કથા એક એવી કથા છે કે શબરીનું લગ્ન થવાનું હતું, 1 દિવસ બાકી હતો જાન આવવા, એટલે એના પિતાજીએ ઘણા ઘેટા ને બકરા લાવી એક રૂમ ભરી દીધો. શબરી એના બાપુજીને પૂછ્યું, પિતાજી કોઈ દિવસ નહીં, અને આજે આટલા બધા ઘેટા બકરા શું કામ ભેગા કર્યા? એના પિતાજીએ કહ્યું કે બેટા, આવતીકાલે તારી જાન આવવાની છે, એ જાનમાં આ બધા પશુઓનું ભોજન આપવાનું છે, એટલે બધાને ભેગા પૂરા છે લાવી. તો શબરીના મનમાં એવું લાગ્યું, શબરીને એના આગલા અવતારનું જ્ઞાન છે. હું ઘણી વાર વાત કહી ગયો, ટૂંકમાં કહું છું. આગલા અવતારમાં આવતાનું જ્ઞાન લેવું મળ્યું છે, એની પાસે પડ્યું છે, એટલે એ શબરી ભગવાનની પાસે પ્રાર્થના કરે છે. શબરીને લગ્નની એક વાત જો હતી, અને આ પશુઓને પિતાના મોઢે વાત સાંભળી એટલે શબરીના મનમાં દુઃખ વૈરાગ લાગ્યો કે મારું એકનું લગ્ન થાય અને આટલા બધા પશુઓની હિંસા થાય તો બહેતર છે કે મારે લગ્ન કરવા નહીં જોઈએ. આગલા આવતાનું ભજન બોલે છે. હવે શું કરવું? કોઈને પૂછાય વિના રાતના 12 વાગે ઘર બહાર છોડીને શબરી જંગલમાં દોડવા લાગી છે. કોઈને કીધું નથી. સવારમાં બધા તપાસ કરે, શબરી ઘરમાં કંઈ છે નહીં, તપાસ કરી પણ પતો લાગ્યો નથી, એટલે જંગલમાં દોડતી દોડતી જાય, અને જંગલની અંદર ઘોર જંગલમાં ગઈ. ખૂબ ઘોર જંગલ છે, જ્યાં સૂર્ય ચંદ્ર ન દેખાય એવા ઘોર જંગલમાં પહોંચી ગઈ છે. અને એ જંગલમાં મતંગ નામના ઋષિનો આશ્રમ છે. એ આશ્રમમાં ગઈ છે. સવાર પડ્યું છે, અને આશ્રમમાં ગઈ તો મતંગ ઋષિ અંદર ઝૂંપડીની અંદર એનો ધૂણો છે, ધૂણા પાસે આસન લગાવી બેઠા છે, આંખ બંધ છે, અને રામ નામનું ભજન ચાલે છે. આખો આશ્રમ અવ્યવસ્થિત પડ્યો છે. પેલી દર્શન કર્યા મહાત્માજીના, બહાર ગયું તો આશ્રમમાં કચરો ખડ આ તે બધું પડ્યું છે. એટલે બેસીને આખો આશ્રમ સાફ સુફ કર્યું, ખડ ઝાંખડા બધું હતું કાપીને એક બાજુ નાખી દીધું. વાળી છોડે આશ્રમ સાફ સુફ કર્યો. સાંજે પડી એટલે પેલી જતી રહીને જંગલમાં જઈને કોઈ ઝાડવા પર નીચે બેસી ગઈ, ઝાડવા પર ચડીને બેસી ગઈ. સવારે પડ્યું ત્યાં પાછી પેલી આવી મહાત્માજી સમાધિમાં, પાછું બધું સાફ સુફ કર્યું, ઝાડવાને પાણી પાયા, ફૂલ લાવીને મૂક્યા, ધૂણા પર બધું કર્યું. સાંજે પાછી પેલી જતી રહી. મહાત્માજી વિચાર કરે કે રોજ સવારમાં કોઈક આવી
અને સેવા કરી જાય છે. આખો આશ્રમ સાફસૂફ કરે, કચરો બહાર નાખી આવે, ફૂલ લઈ આવે, એનો હાર બનાવે, થોડા પર મૂકે, આ સેવા કરે છે કોણ? એક દિવસ મહાત્માજી ભજનમાં ન બેઠા, ઝાડવા પર ચડી ગયા અને પેલી જંગલમાંથી સૂર્ય ભગવાન ઉગ્યા. સવારે પડ્યું એકદમ ધીમે ધીમે જલ્દી આવી ગઈ અંદર, આવીને મંડી વાળવા, જલપાન ઝાડવાને પાણી પાયું, ફૂલ વીણા, હાર બનાવ્યો, ધૂનો સાફ સુફ કર્યો, આખો આશ્રમ સાફ સુફ કર્યો. મહાત્માજી જોઈ ગયા કે આના સિવાય કોઈ આવ્યું બે કોણ છે તું? શબરી મની ઉજા, મહારાજ મને માફ કરજો, કોણ છે તું, શું કામ અહીં આવીશ? મહારાજ હું જ્ઞાતિને ભેલની દીકરી છું અને આવી રીતે મારું લગ્ન થવાનું હતું. ઘણા પશુઓને ભેગા કર્યા મારા પિતાજીએ અને બધાનો વધ કરી રસોઈ બનાવવાની હતી. મને બહુ બીમોની ઘરવા છોડી ભાઈ આવી જાઉં, મારે ઘરે ઘરે નથી જવું, મારે પ્રભુ ભજન કરવું છે. મતંગ ઋષિ સમજી ગયા આને પૂર્વજન્મનું જ્ઞાન મળેલું છે, એની આગળના અવતારની સાધના પડી છે, એટલે આનો ઉદ્ધાર કરવો પડશે. એટલે મતંગ ઋષિએ કહ્યું કે બેટા એક કામ કર, તું ચિંતા ન કરે, આશ્રમ તને હું સોંપી દઉં છું, હું અહીંથી નીકળી જાઉં અને તને એક મંત્ર આપું છું રામ નામનો, એ મંત્ર જાપ તું કરજે, ભગવાનને રાહ જોજે અને ભગવાન મળવા તને આવશે, ધ્યાન રાખજે. કહ્યું પેલા મહારાજ તમે કહો છો પણ ભગવાનને મેં ક્યારે જોયા નથી, એ આવશે એ મને ખબર કેમ પડશે, કેટલો ટાઈમ લાગશે એનું કંઈ નક્કી કરું? મતંગ ઋષિએ કહ્યું કે બેટા એક કામ કર, રામ રામ બોલતા બોલતા વર્ષો વીતી જશે, પણ રાહ જોજે, હિંમત હારતી નહીં, અને આંખે દેખાતું બંધ થઈ જાય ત્યારે માનજે કે હવે ભગવાનને આવવાનો સમય થયો છે. હાવ આંખની અંદર દેખાતું બંધ થઈ જશે, હાવ ઝાકપ આવી જાય આંખમાંથી, તું કંઈ જોઈ જ નહીં શકે, ત્યારે માનજે કે હવે મારી સાધના પાકી ગઈ છે અને ભગવાનને આવવાનો સમય થયો છે. હવે દેખાતું બંધ થયું છતાં જંગલમાં જાય, કાંટાઓમાં હાથ નાખી નાખીને ભગવાન માટે ફલ ફૂલ લઈ આવે, પ્રસાદ લઈ આવે, ધરાવે, હાજે ન આવે તો ફેંકી દે, ઓલી પાછી બીજે દી જાય. એમ કરતાં કરતાં શિયાળો આવ્યો અને જંગલમાં બોર પાક્યા છે. રોજ સવારમાં જાય, કાંટામાં હાથ નાખી નાખી, કારણ કે પોતાને આ ચક્ષુ તો આંખ તો છે નહીં, કાંટામાં હાથ નાખી નાખીને અંદાજે બોર વીણે છે. એને ઘણા દિવસો ગયા, પણ સબરી કંટાળી ગઈ, ઘરા ક્યાંય આવતા તો નથી અને હું બોર ખતા કરી શીતમાં વહી જશે. એટલે એક બોર તોડ્યું અને જે બોર મીઠું લાગે એ ટોપલીમાં મૂકે ચાખેલું, પછી બીજું તોડે, એમ કરતાં કરતાં ટોપલી ભરી છે. સબરી આશ્રમમાં જઈને ટોપલી મૂકે છે અને મતંગ ઋષિ કહી ગયા તેને યાદ હતું એકવાર ભગવાન આવશે. સબરીએ ભગવાને એવું પૂછેલું કે ભગવાન આવશે ત્યારે ખબર કેમ પડશે? ત્યારે મતંગ ઋષિએ કીધું કે બેટા આવશે ને ત્યારે તને આંખે દેખાવ મળશે, તારી આંખ હોઈ જશે અને જેથી ભગવાનનું આગમન થશે ત્યારે તને નવી દ્રષ્ટિ મળશે. પણ પ્રભુ ભગવાન મેં કદી જોયા નથી, એને કેમ મારે ઓળખવા? બે ભાઈઓ છે, શ્યામ અને ગૌર બેનું સ્વરૂપ હશે, બેના કપાળમાં તિલક હશે, બે પિતાંબર પહેર્યા હશે, વસ્ત્ર ઓઢેલા હશે, ધનુષ્યબાણ શોભેલા ખભા પર હશે, જેના કંઠની અંદર પુષ્પની માળાઓ પહેરી છે, તુલસી પહેર્યા હશે. આ બે ભાઈઓ આવશે તને ઓચિંતા ખ્યાલ આવી જ જશે. અહીંયા લક્ષ્મણ ને રામજી બે ભાઈઓ એ પર્ણકુટીમાં પ્રવેશ કરે છે. પેલી અંધ સબરીની આંખ આમ ફટફટવા લાગી અને આંખને જ્યાં ખોલી તે શ્યામ અને ગૌરવી ભાઈઓને જોયા. આપણે ધનુષ વનમાળા પહેલી છે, સુંદર સ્વરૂપ જોયા છે અને સબરીને નવું તેજ મળ્યું છે, એકદમ દોડી છે. દોડીને ભગવાનના પગમાં પડી ગઈ, ભગવાને ચરણમાં પડી ગઈ એટલે ઉચકીને ઊભા કર્યા સબરીને. અને સબરી બોલે છે, અધમ તે અધમ અધમ અતિ નારી તીન મહ મેં મતિ મંદ અઘારી. ભગવાને સબરીને ઉચકીને ઊભી કરી, માથા પર હાથ મૂક્યો અને સબરીજીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અને સબરી બોલી છે કે મહારાજ ત્રણ બાબતથી હું અધમ છું. એક તો મારું કુળ નીચું છે, હું ભીલના કુળમાં જન્મી એટલે મારું કુળ નીચું છે. બીજું મને વાંચતા લખતા આવડતું નથી, હું અભણ છું. અને ત્રીજું હું નારી અધમ છું, નારી જન્મથી અધમ છું. અધમ તે અધમ
अधमयती नारी तीना मन में मति मंद अधारी। मने नथी मंत्र आवड़ता, नथी स्तुति आवड़ती, नथी भगवान कोई भजन पूजन नु ज्ञान, मने मात्र राम नाम सिवाय आवड़તું एम कहता कहता भगवान चरण में पड़ी गए અને ભગવાને ઉચકીને ઊભી કરી અને એના માથા પર હાથ મૂક્યો કે શબરી તારે હવે ભજનની કોઈ જરૂર નથી। કહે રઘુપતિ સુનો ભામિની બાતા માનવ એક ભગતિ કરે શબરી मारे ज्ञाति साथे जाति साथे ग्रुप साथे संबंध नहीं। हूँ तो भक्ति ने मानना रहो छो भले निष्कुल में जन्म होय एनी भक्ति उत्तम जो होय तो एने मारो बनावू छो अने उच्चकुल में जन्म होय तो एनामां भक्ति न होय तो मारे कांई लेवा देवा नथी। हूँ भक्ति ने मानना रहो। शबरी भगवान माटे सुंदर मजाना घासनो आसन बनाव्यो, भगवान स्वागत विधि माटे फूलना हार बनाव्या, जंगल माथी बीजू कई तो लाव्યું नहीं। शबरीने एम लाग्यो कि मैं आसन तो बनाव्યું છે પણ સ્વાગતમાં મારે કંઈ કે શબરી તો કંઈ ચા પાણી પીતી નહોતી, એ સગવડતા હતી નહીં, તો સ્વાગત કરું અને સ્વાગત તો કરવું જોઈએ। પણ પાછો એને યાદ આવ્યું કે રોજ હું બોર લઈ આવું છું અને હાજે ફેંકી દઉં છું, પણ આજ બોરની એક ટોપલી ભરી છે, એ ટોપલી લાવીને ભગવાન પાસે મૂકે અને भगवान ने कहे प्रभु आ बोर में हूँ रोज भेगा कर जंगल में आंखे देखा तो न तो हम तो मैंने देखाय है पण हाव अंध थई गेली पण तमारी कृपाथी मने आज तेज मळ्युं छे, तमारुं आगमन थयुं, मारुं तेज वध्युं छे, देखाय छे। महाराज ई बोरनी टोपली भरी छे, स्वागत में हालशे, बिल्कुल हालशे। हवे शबरीजीनुं तुलसी एक भजन लख्युं छे, आज पधारा राम शबरी ने त्या, आज पधारा राम। रीति गया जुग राम ने जपता, सुकाना हाथ ने चाम, ए शबरी ना सुकाना हाथ ने चाम। आज भगवान आवशे, सांजे आवशे, बपोरे आवशे, काल आवशे, एम करता करता आखुं शरीर सुकाई गयुं छे, खाली हाडका ने चामडું बाकी छे। आज पधारा राम शबरी ने त्या, आज पधारा राम। फूल पांदड़ा पाथरी ने प्रेम करा छे प्रणाम, ए शबरी ए प्रेम करा छे प्रणाम। भगवान राम ने लक्ष्मण जी माटे सुंदर आसन बनाव्या, फूलनी मालाओ बनावी। फूल पांदड़ा पाथरी प्रेम करा छे प्रणाम, भरी टोपली बोरनी लावी। भगवान माटे बोर संग्रही मूक्या छे, टोपली लावी, भरी टोपली बोरनी लावी, आरोगो मारा राम। बे भाईओनी वच्चे टोपली मूके एमांथी आ बोर आरोगो, पण भगवान सामे जोए पण बोर पकड़ता नहीं। એટલે શબરી બોર હાથમાં લે અને ચાખી જોએ, ગળ્યું લાગે તો એક રામને આપે, એક લક્ષ્મણની પાસે આવે। રામને આપે તો રામની બોર મોઢામાં ખાઈ જાય છે, લક્ષ્મણને પકડીને એક બાજુ મૂકી દે। ભગવાનનો ખ્યાલ ગયો કે લક્ષ્મણને શબરીમાં જે ભેદ દેખાય છે, જાતિ ભેદ છે, એને થોડુંક મનમાં જે કંઈક બીજું દેખાય। ખાતી જાય ખવે રાવતી જાય, એઠા ભૂર તમામ। બોરને
તો એક ભગવાનને આપે છે, એક લક્ષ્મણજીને આપે છે. ભગવાન તો પ્રેમથી ખાઈ જાય પણ લક્ષ્મણની બાજુ મૂકી દે. ભગવાનનો ખ્યાલ ગયો એ ભગવાને યુક્તિ કરી, એક બોર ચાખીને શબરીએ ભગવાનને આપ્યું અને એક બોર લક્ષ્મણજીને આપવા જાય ત્યાં ભગવાન કે લાવો શબરીજી, મેં ક્યારેય લક્ષ્મણજીના મોઢામાં નથી આપ્યું, હું આજ લે ભાઈ. ભગવાને એમ કીધું લે ભાઈ. એટલે લક્ષ્મી મોઢાડો હાથ, પ્રભુ હેઠું થઈ તો તમે જો એ ભીલડી આપણે ક્ષત્રિયો. અરે ભાઈ તમને એમાં ભેદ લાગે? સારી જિંદગી મારા માટે એને ખપાવી દીધી છે, ખાલી હાડકા ને ચામડું છે, તું ભેદ લાગે? ભગવાને આગ્રહ કર્યો તું લે ભાઈ. એટલે લક્ષ્મીને એમ થયું કે ભગવાન ખાય પછી મારે ખાવું શું વાંધો છે, કંઈક આમાં હશે તો ખરું. ભગવાને આપ્યું લક્ષ્મણજી બોર ખાધું છે. હવે એક વાત પહેલી એ છે, આ ભજન તુલસીદાસજી નોકેલું છે, તુલસીજીએ લખ્યું છે. હવે તમને સાચું લાગે છે કે શબરીએ એઠું બોર આપ્યું છે, તમને લાગે છે ખરું? આ તો સાચું કહી દો. તમારું શું કહેવું છે? કેમ હાકના એ બોલતા નથી કોઈ? તમને આમ જે આ પાડો સાચું લાગ્યું આ પણ ના પાડો. ના, હું ના પાડું છું. જે આટલી બધી સાધના કરી હોય કે જેને ગોતા ગોતા ઈશ્વર ત્યાં આવ્યા હોય એ ભગવાને હેઠું ખવડાવે કોઈ દિવસ. આપણા શાસ્ત્રમાં સિદ્ધાંત છે કે આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે એને હેઠો હાથે ન અડાડાય. કોઈ મહેમાન જમતા હોય તો આપણો હેઠો હાથ એને નહીં અડવો જોઈએ, એને હેઠું પાણી પણ ન દેવાય, ચોખ્ખું પાણી. મેં કોઈ પણ અતિથિ હોય, મહેમાન તરીકે જે આવ્યો હોય, મહેમાન અતિથિ દેવો ભવ આપણે ગાઈએ. મહેમાન પછી ગમે જાતનો હોય પણ મહેમાન તરીકે આવ્યો છે એ અતિથિ દેવ છે. અને દેવને હેઠું ખવડાવ્યું, તમે ખવડાવે કરો? તમે કેમ લાગે છે? દેવ તરીકે તમે જેને માનો એને તમે મોઢામાંથી કાઢીને ખવડાવો ખરા? ના, હેઠું નથી પડે. તો આપણે ગ્લાસ મોઢે માંડી અને એ ગ્લાસ ગોળામાં ગોળીએ તો એ પાણી હેઠું થયું કે સારું ચોખ્ખું થયું? કહો દે પવિત્ર બની ગયું. તમારે એટલું પવિત્ર બની જાય. હું આ પાડો તમે એટલું મોટું કરી એ ગોળા પાણીમાં બોલો ગોળામાં કે મટકીમાં તો પછી મીઠી પવિત્ર બની જાય નહીં. આપણા શાસ્ત્રમાં મનાય છે કે એઠું પાણી પણ કોઈને આપવું એ પાપ છે. એટલે ધ્યાન રાખવું. હવે તો સાધન થાય છે, પેલી કોઠીઓ આવે ને માટીની, એને આ લોકો નળ લગાવી દે છે. પણ ઘણા મૂર્ખ્યા શું કરે ખબર? એ નળથી પાણી ન કરે, ગોળો બુધારો ઊંચો કરીને એ ગ્લાસ બોલે મારી અંદર એને પાછો મોડે બની પીએ, પાછો વળી પાછો બોલે. બધો એ કોઠી ફોડી જ નખાય પછી એની પાણી ન પાય, દોષ લાગે છે. આપણા શાસ્ત્રમાં સિદ્ધાંત છે કે આપણા હિન્દુ પરિવારની અંદરનો કોઈ વ્યક્તિ હોય, અતિથિ દેવ હોય, મહેમાન દેવનું રૂપ છે, એને એઠું આપવું આપણા માટે મોટામાં મોટું પાપ છે. તમે તો જો કે આવું નહીં જ કરતા હું માનું છું, પણ ભૂલ થાય તો તમે ધ્યાન રાખજો. પેલા એ ગોળાને બીજા આમ ઘણું બાંધી દેવું એટલે કોઈ મારી પાસે લેવાય નહીં. એ નળ મૂક્યો કામ મૂક્યો છે, નળથી પાણી લેવા માટે લગાવ્યો છે, તો પછી અંદર તમે શું કામ બોલો છો? આપણી આ સમજમાં ભૂલ છે વાલા. હેઠું કોઈને આપવું એ પાપ છે. તો શબરી હેઠું આવ્યો તમને લાજ કરું ભાઈ? હા ના, શબરી એ ભગવાનને હેઠા બોર નથી આપ્યા, પણ એનું એક સુંદર કારણ ચોખવટ કરી છે કે રોજ શબરી બોર સાંજ લઈ આવે અને સાંજે ભગવાન આવે નહીં એટલે બોરને ફેંકી દે છે. એને કંટાળો નથી આવ્યો. એક દિવસ ગયો, બે દિવસ, આખી સિઝન પૂરી થઈ, ભગવાન પણ છતાંય એને વિશ્વાસ રાખ્યો છે કે મારો માલિક જરૂર આવશે, મારો બોર જરૂર થાકશે, એટલો વિશ્વાસ હતો. એમાં ભગવાન આવ્યા. તે દિવસે શબરી બોર લેવા ગઈ ત્યારે પેલા બોર એને કોઈ ખાધું નહોતું, બોર એને ચાખ્યું છે. તોરે પછી બોર મોઢામાં ખાધું છે અને ઠળિયો જે હતો એ મોઢામાં રાખી મૂક્યો છે. બાકીના બોર વીણીને આવી છે ત્યાં સુધી ઠળિયો મોઢામાં ફેરવ્યો છે, અંદર નાખી નથી દીધું. આશ્રમમાં આવીને થોડો ખાડો ગાળી માટીની અંદર અને મોઢામાંથી સીધો ઠળિયો ખાડામાં નાખી, એની અંદર ધૂળ નાખી, માટી નાખી, એને પાણી પાયું અને એ બોરડી ઉગી છે. ઉગી ત્યારે પછી બોર આવ્યા અને એ બોર પાક્યા ત્યારે ભગવાન આવ્યા છે. હવે રામજી લક્ષ્મણજી બે ભાઈઓ બેઠા છે ત્યારે શબરીએ ભગવાનને કહ્યું, પ્રભુ પાછળ જુઓ.
એક બોરડી મેં વાવી છે, બોરનો થળિયો મોઢામાં જંગલમાંથી લાવી અહીં મેં ખાડામાં નાખ્યો, એને પાણી પાયું, ધૂળ નાખી, એ બોરડી ઉગી અને એ બોરડી મોટી થઈને બોર આવ્યા અને એ બોર પાક્યા ત્યારે તમે આવ્યા છો. પાછો વળીને જુઓ, ચગડેલો ઠળિયો મેં વાવ્યો હતો, એની બોરડી ઉગી છે. એ બોર ખવાતું હોય તો લઈ આવો અને જો ન ખવાતું હોય તો બીજી વ્યવસ્થા કરો. ભગવાને પાછો વાળીને જોયું એ ભગવાનની આંખમાં હરખના આંસુ આવ્યા કે આ શબરી નામની ભીલડીએ ભક્તિની બોરડી વાવ્યું છે. સાધના કરતા કરતા રામ નામ ગાતા ગાતા બોરડી વાવ્યું છે. રામ નામથી બોરડીને પાણી પાયું છે અને એ બોરડીને જ્ઞાન વૈરાગ્યના ફળ આવ્યા છે. રામ એટલે જ્ઞાન, લક્ષ્મણ એટલે વૈરાગ્ય. એ બોર ખવાતા હોય તો ઉતારી આવું અને ન ખવાતા હોય તો બીજી વ્યવસ્થા કરું. ભગવાને કહ્યું જા જા ઉતાવળા લઈ આવો, એ જ બોર ખાવાના. એ તાજા ઉતારીને બોર લાવ્યા છે અને એ બોર ભગવાને ખાધા. એટલે લખ્યું છે કે ખાતી જાય ખવરાવતી જાય હેઠા બોર તમામ. એ બોર ચાકી નથી આવ્યું પણ ઠળિયો જે હેઠો ચગડેલો હતો એની બોરડી ઉગી અને એ બોરડીના બોર એટલે શબરી ભગવાને કહે છે ખાતી જાય ખવે રાવતી જાય હેઠા બોર તમામ. હે જી હેઠા બોર તમામ. અવધપતિ એ આરોગ્યા છે, અવધપતિ એ આરોગ્યા છે હેઠા બોર તમામ. હે જી હેઠા બોર તમામ. આજ પધાર્યા રામ શબરીને ત્યાં, આજ પધાર્યા રામ. અહીંયા ભગવાન રામજીને શબરીજીએ બોરથી સ્વાગત કર્યું. પછી શબરીએ ભગવાનની સ્તુતિ તો આવડતી ન હતી, હાથ જોડીને ભગવાનના મંત્ર બોલે છે અને પછી ભગવાન પસંદ થયા છે. શબરીને કહ્યું શબરી તું મારી સામે બેસી જા. ભગવાનને ચરણે વંદન કરી શબરી ભગવાન સામે બેઠી છે અને ભગવાને શબરીજી 9 પ્રકારની ભક્તિ બતાવે. એ શબરી, હું પોતે તે 9 પ્રકારની ભક્તિનું જ્ઞાન આપું છું, તો સાંભળ. અને ભગવાન 9 પ્રકારની ભક્તિ બતાવે. પ્રથમ તે ભગવાન રામજી શબરી 9 પ્રકારની ભક્તિ કહે છે. પ્રથમ તે ભક્તિ કરગી અતિ સંગા દુસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા દુસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ સત્સંગ. આજે આપણે 8 દિવસથી કરી રહ્યા છીએ, આ એક ભક્તિ છે. દુસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ પ્રસંગો તમે 3 કલાકથી સાંભળો છો એ મગજમાં ગોઠવી દેવાનું, ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. જે સત્સંગ તમે સાંભળ્યો છે 3 કલાક એના માટે મહેનત કરી છે, એ સત્સંગ ભૂલાઈ ન જાય, શબ્દો ભૂલાઈ ન જાય, એ શબ્દ મગજમાં ગોઠવાઈ જવા દે. દુસરી રતિ, રતિના બુદ્ધિ મગજમાં ગોઠવાઈ ક્યારે? તમારી સત્સંગ પ્રત્યે પ્રીતિ હોય, સત્સંગ પ્રત્યે તમારો સાચો પ્રેમ હોય, તમારું અંતર શુદ્ધ હોય, તમારું મન પવિત્ર હોય, તમારી લાગણી બરાબર હોય, તો તમે સાંભળો એ 3 કલાકનો સત્સંગ ભૂલાતો નથી. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગન કરઈ કપટ તદિયાન. પહેલી ભક્તિ સત્સંગ, બીજી ભક્તિ સત્સંગના શબ્દો મગજમાં ગોઠવી યાદ રાખવા. રોજ સત્સંગને સંભાળો, સત્સંગને રોજ વાગોળવો. તમે જો ભેંસ ગાય બળદ હોય ને એને તમે પૂળો નાખો ને કડબનો કે કાસનો, તો પહેલાં આખું ખાઈ જાય, સીધું જલ્દી જલ્દી એમ મોઢામાં ભરી દે અને આખું પેટ ભરી લે. પછી નિરાંતનો ટાઈમ હોય ને ત્યારે
એ પેટ ભરેલું હોય એમાંથી બધું ખાધેલું પાછું કાઢે, ધીમે ધીમે ઓગાળીને એકદમ ઝીણું ઝીણું કરીને પૂછી જવાનું, પછી એનું લોહી બને, એમાંથી બધું બને. એમ તમે જે કથા 3 કલાક સાંભળી છે એ ઘરે ગયા પછી રામાયણને ખોલી એને વાગો કે આજ કથા કઈ ચોપાઈથી ઉપડી, કઈ કઈ વાત આવી, કોણ બોલ્યું છે, કોને કીધું છે, કે કઈ જગ્યા પર વાત ચાલી છે, ખાતરી કરો. વગો તો નહીં બોલો. દુસરી રતિઓમ કથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા. ભગવાન જે ગુરુજી આપણને જ્ઞાન આપ્યું છે, આપણા ગ્રંથોએ આપણને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ આપણા મગજમાંથી જતો ન રહે એનું જતન કરો. ચોથી ભક્તિ, હાલતા ચાલતા હરે રામ હરે કૃષ્ણ બોલું, બીજું બધું બોલો કરતા રામ નામ ગાવું. કોઈની આગે પાછી કહ્યું આ આમ છે ને પેલો આમ છે, એમાં ફાયદો નથી. હાલતા ચાલતા રાધે કૃષ્ણ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સતત ગાતું રહેવું. એમાં કંઈ વજન નથી, કોઈ તકલીફ, કંઈ અઘરું નથી, હાવ હેલું. અને હું વારંવાર કહું છું કે એક રામ તાપસ્તી તારી, નામ કોટી ખલ કુમતી સદારી. કરોડ પ્રકારના પાપ જે આપણીથી થયા છે એ કરોડ પાપનો એક નામ લેવાથી નાશ થઈ જાય છે. એક વાર રામ શબ્દ બોલવાથી એ કરોડ પ્રકારના પાપ નાશ પામતા હોય તો આખો દી રામ નામ ગાઈને તો ક્યાં વાત જ કરવાની, કેટલો ફાયદો થાય. આપણે બોલવું જ તેનું શું કરવાનું કહો દે. રામ નામ બોલવાની શી ખબર શું હોય તકલીફ. તમે તો બોલો છો, તમારો વાંક નથી આમાં, આ તો જગતની વાત છે બધી. માણસે હાવ હેલ્પ છે, કંઈ તકલીફ જેવું નથી. હાલતા ને ચાલતા સુતા ને જાગતા પ્રભુનું નામ ગાવું, આ ચોથી ભક્તિ છે. હવે પાંચમી, મંત્ર જાપું મમ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સો વેદ પ્રકાશ. તમને જે મંત્ર મળ્યો હોય ગુરુજી પાસેથી, અથવા તો તમને જે મંત્ર અનુકૂળ લાગ્યો હોય, મંત્રો ગણાય છે, રામ મંત્ર, કૃષ્ણ મંત્ર, શિવ મંત્ર, વિષ્ણુ ભગવાનનો મંત્ર, બધા દેવદેવીના મંત્રો છે. અને મંત્ર હંમેશા 5 થી 6 અક્ષરના હોય. ગમે દેવીનું નામ લેવું તો દેવીના મંત્ર 5 થી 6 અક્ષરનો હોય. દેવીનો મંત્ર પણ 5 થી 6, વધીને 6, ઓછામાં ઓછા 4 5. હાવ હેલું છે, સીધું બોલાય એવું છે, કંઈ અઘરું નથી. જે મંત્ર તમને પ્રિય લાગ્યા હોય, જે ભગવાન તમને અનુકૂળ લાગ્યા હોય, એનો સતત મંત્ર જાપ કરો. અને હું ઘણી વાર કહું છું કે મંત્ર જ્યાં સુધી કાચો હોય ત્યાં સુધી એ મંત્ર પર તે લાગણી થતી નથી, પ્રેમ થતો નથી. એ મંત્રને પકવવો પડે છે. કાચો લોટ છે ને, એ લોટ કાચો ખાવો તો ફાકડા મારીએ કઈ ક્યારે. બાજરાનો લોટ હોય કે ઘઉંનો લોટ હોય તો એનો ફાકડો મારીને ખવાય ખરો? ના કહી શકાય. એને તમે મસળી પછી એમાં પાણી નાખી, જે કંઈ મોણ નાખીને હતું જે કંઈ નાખીને ખૂબ અને બાંધવો લોટને પડે, પછી એને ઘડવો પડે, પછી તાવડીમાં એને શેકવો પડે, પછી એને સમયને અનુકૂળ ફેરવવો પડે, પછી લોટની મીઠાશ આવે. એમ ભગવાનનું નામ દે છે એને બરાબર યાદ રાખીને એનો ઉપયોગ કરવાનો છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, વિશ્વાસથી તમે જાપ કરો. અને મંત્રની એક રીત છે કે કોઈ પણ મંત્ર દેવીનો હોય કે દેવનો હોય, 1.25 લાખ વાર ન બોલાય ત્યાં સુધી મંત્ર પ્રત્યે લાગણી થતી નથી. પણ 1.25 લાખ વાર એક મંત્ર એક મુખથી બોલી નાખો, પછી મંત્ર તમને જગાડે, તમારે જાગવાનું નહીં. જે કંઈ તકલીફ હોય એ મંત્ર બોલો આગળ રસ્તો થઈ જાય, રસ્તો સાફ થતો જાય છે. મંત્ર જાપ દ્રઢ વિશ્વાસ એ 5મી ભક્તિ છે. 6ઠી ભક્તિ, શક્ય બને તો કોઈનું સારું કરવાની ભાવના કરવી. સચ્ચર બિરતી બહુ કર્મા નિયત સજ્જન ધર્મા. ભક્તિ 6ઠી ભક્તિ, સારું કર્મ કરવું, બને ત્યાં સુધી આપણા હાથે નબળું કામ ન થાય એનું ધ્યાન કરવા. સત્સમ બિરતી બહુ કર્મા અને નિયત સજ્જન ધર્મા. આપણા ઘરને સજ્જનોનું ઘર બનાવો. આપણું ઘર હોય ને, ઘર એને સજ્જનોનું બનાવવું. સજ્જનોનું ઘર બનાવવા માટે કંઈ રિપેરિંગ કરવું પડે કે પછી એને બધો કલર બદલ કરવો પડે, એ તો ઠીક છે, કરો કરો. પણ સજ્જનનું ઘર બનાવવા માટે
સવાર સાંજ ધૂપ દીપ કરો, ઘીનો દીવો કરો, અને શક્ય ન હોય તો તેલનો કરો તો હાલે, અંજવાળો પ્રકાશ થવો જોઈએ. અને કપૂર અથવા તો જે ગુગળ હોય એનો ધૂપ કરો, અને એના ધુવાડાથી આપણા ઘરમાં રહેલી અશુદ્ધિ દુર્ગુણો જતા રહે. પ્રેમથી કરવાનો, દેવીનું નામ ગાઓ, દેવનું નામ ગાઓ, એને કહો કે રિદ્ધિ સિદ્ધિ માટે, સંપત્તિ માટે, સદગુણ માટે હું આ ખર્ચ કરીને ધૂપ કરું છું. ને તમે જ્યાં જ્યાં હરતા ફરતા હો આખા ઘરમાં ધૂપ ફેરવો, અને એ ધૂપ તમે ફેરવશો ને એનો ધુવાડો ઘરમાં જશે ને રિદ્ધિ સિદ્ધિ આવશે, અને દુર્ગુણને ધક્કો વાળી કાઢી મૂકશે, અને તમારા સુખ શાંતિના દિવસો આવશે. આવું ખર્ચ વગરનું કામ છે. બહુ સીધી વાત હોય, એમાં લખેલી વાત કહું છું, હું ઘરનું નથી કહેતો. છત છલ બિરતી બહુ કર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મ. ઘરને સજ્જનોનું ઘર બનાવો. સજ્જનનું ઘર કોને કહેવાય? બધા હંપીને રહેતા હોય, આડોશી પાડોશી સગા સંબંધી એક કુટુંબની જેમ બધા રહેતા હોય, ભેગા બેસીને જમતા હોય, પૂછ્યા વગર કોઈ કામ ન કરે, સલાહ વગર કોઈ પ્રવૃત્તિના હાથમાં લે, મોટાને મોટું નાના નાનો એ કાયદેસર કામ સોંપાયા હોય, અને બધા આનંદ મંગલથી સંપીને રહેતા હોય, એક સાથે જમતા હોય, અને વાળું પાણી જેમ્યા પછી કુટુંબ ભેગું થઈને અડધી કલાક હરે રામ હરે કૃષ્ણનું કીર્તન ગાતા હોય, શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભાઈ બહુ આવી સ્તુતિઓ થતી હોય, જેના ઘરમાં સવાર સાંજ સ્તોત્ર બોલાતા હોય, હનુમાન ગાન થતું હોય, અને સજ્જનનું ઘર કહેવામાં આવે. કે સજ્જનનું ઘર નોકું ચણવામાં ન આવે. સાત સમ મોઈ મય જબ દેખા, મોતે સંત અધિક કરી લેખા. સાતમી ભક્તિ આખી દુનિયાની અંદર હર વ્યાપક સર્વત્ર સમાના, ભગવાન દરેક જગ્યા પર છે એવું સમજવું. સાત સમય આ ભગવાન કહે છે કે મારા ભાઈ જગતને તમે જુઓ, હું બધી જગ્યાએ છું, ઝાડમાં છું, પહાડમાં છું, નદીમાં છું, તળાવમાં છું, પશુ પક્ષીમાં છું, અરે કેળી મકડીમાં ભગવાન કે હું વાસ કરું છું. સાત સમમય મય જબ દેખા, દરેક હરિવ્યાપક સર્વત્ર સમાના, શિયા રામમય શબ્દ ગજાની. ભગવાન હર અણુમાં, પરમાણુમાં, જળમાં, પદાર્થમાં, વાયુમાં, પશુ પક્ષીમાં અને જળ વૃક્ષોમાં પણ ભગવાનનો વાસ છે. એટલે બધી જગ્યાએ ભગવાન છે એવું સમજવું એ સાતમી ભક્તિ છે. સાત સમમય મય જગ દેખા, અને મોતે સંત અધિક કરી લેખા. અને મારા જે ભક્તો હોય, મારા સંતો જે હોય, એને મારા કરતાં વધુ પ્રેમ આપવો, લાગણી આપવી, એની સાથે ચર્ચાઓ કરવી, પ્રશ્નો મૂંઝવતા પૂછવા, આ સાતમી ભક્તિ છે. આઠવ જથા લાભ સંતોષા, સપને નહીં દેખાય પર દોષ. જે કઈ પરિસ્થિતિમાં આપણે છીએ, ભગવાન આપણે જે આપે એમાં રાજી રહેવું, કોઈને ફસાવાનો કોશિશ નહીં કરવી, કોઈની પાસે માગવાનું પેલું એ ન કરવું, જે મળે એમાં સંતોષ માની લેવો. અને સંતોષ મોટા મોટી ભક્તિ છે, અને સંતોષથી ભગવાન બહુ રાજી થાય. કારણ કે તમે જે કામ કરો છો ને એમાં તમને શું મળવાનું છે એ અગાઉ તમારા માટે ભાગ્યમાં લખાઈ ગયેલું છે. તમે નહીં માગો તો મળવાનું છે, કે ભગવાને અગાઉ નક્કી કર્યું. પછી માગવાનું તો તમારી માન્યતા ઘટે છે. માંગવું એ કઈ સારી વાત નહીં, કંગાળતા છે તકદીરમાં. ભગવાન કદી કોઈનું ઋણ રાખતો જ નથી, કોઈનો ભાર ન રાખે. મુરારી આપણે વ્યાજ સહિત ગિરધારી. ભગવાન કદી કોઈનું ઋણ રાખતો જ નથી. તમે જેટલા પ્રેમથી સત્કર્મ કર્યું છે એનો બદલો ભગવાન તમને કોઈ ને કોઈ જગ્યાએ આપી દે, રાખતો નથી તમારો. અને તમે જે બોલ્યા છો નામ ભગવાનના, કે જે ચોપાઈ કે શ્લોક બોલ્યા છો એ કદી નિષ્ફળ નહીં જાય. એનું ફળ તો ધીમે ધીમે મળ્યા જ કરે, અખંડ છે, એમાં ખંડિતતા નથી. પ્રવાહ એનો અવિચલ ચાલ્યા આવે, માગવાની જરૂર ન પડે. આઠ જથા લાભ સંતોષા, સપને નહીં દેખાય પડદોષ. જે કઈ પરિસ્થિતિમાં તમે છો એમાં જે મળે છે એમાં રાજી રહેવું, સંતોષ રાખવો, અહીં આઠમી ભક્તિ છે. અને કોઈના અવગુણ ન ગાવા, સપનામાં કોઈના અવગુણ જોવા નહીં. માણસ ગમે એ કરે,
તમારે એને હું લેવા દેવા? પણ અમતા અમતા ચિંતા ટેન્શન લગાડે. કોઈ માણસ એના કોઈ મિલકત ઉપર લોન લઈ અને 10-12 લાખનું વાહન લાવ્યો હોય, મોટર કે કોઈ વાહન, તો એ વાહન લાવે તો એલો પાડોશી રોટલા ખાતો બંધ થઈ જાય. એની ઘરની વાળી પૂછે કેમ જીમા નહીં, મને હમણાં જમવાનું નહીં ભાવે, કેમ હું વાંધો કે તકલીફ છે? ના ના ટ્રેક્ટર લેવો ને 10,000 10 લાખનો. હવે એ ક્યાંથી પૈસા લાવ્યો છે, એ હપ્તા ક્યાંથી હોય, તારે ક્યાં દેવા છે, હપ્તા એને ભરવાના છે, એની સગવડતા નહીં કરી હોય, એની ચિંતા આમ તો એ કરે. એકદા શાંતિ ખાઈ લેતો હોય. એટલે લખ્યું છે કે સબ બને એવું નહીં દઈ કઈ પર દોષ. આપણે શું લેવા દેવા? આપણે હાંકવું નહીં, કાંઈ હપ્તો ભરવો નહીં, આપણે ચિંતા કરવી શું કામ? એમ કરતાં મારા 5 પેલો બેડો પાર થઈ જાય. કેટલી સુંદર વાત લખી છે. શક્ય હોય તો હરિગુણ ગાન ગાઓ, કોઈની તપાસ ના કરો, કોઈની નિંદા ન કરો, કોઈની આગે પાછે ન કરો, કોઈના અવગુણ ન કરો. આઠવ જતા લાભ સંતોષા સપને નહીં દઈ કઈ પણ દોષા. નવમું સરળ સબ સરસન હીરા. નવમી ભક્તિ શબદે છલ કપટ વગરનું જીવન બનાવો. જીવનમાં કપટ નહીં કરવું. હું ઘણી વાર કહું છું, હવે તો દૂધાનું બંધ થયું એટલે પ્રશ્ન પતી ગયો ને. પહેલાં તો બધાને ઘરે 2 ભેંસું હતી, એટલે વારા ફરતી 600 મહિના ભેંસ દૂધ આપે. અને કોઈ પાડોશી દૂધ લેવા માટે આવે, પણ દૂધવાળા કારીગર કેવા હતા ખબર? એ દૂધનું દોયેલું પેલા બોઘડામાં દૂધ દોતા, પછી આ કેન ને ડોલું પછી આવે, પછી વહી ગયું બધું દૂધ. ખરેખર બોઘડામાં દોયું હોત ને તો હજી ઘરે ભેંસું બાંધી હોય, પણ બોઘડા મૂકી દીધા અને ડોલું ને ઓલો ટબલા લઈ આવ્યા પ્લાસ્ટિકના, પછી ભેહું ગયું, દૂધ થઈ ગયું. હવે ખાવ કોથળીનું દૂધ લાવી 15 દિનનું પડ્યું હોય, એ બગડેલું હોય તો ચાલ. જેમ આ રોગ એમાં થયા છે. જો ઘરની ભેંસનું દૂધ ખાધું હોત ને તો આ દવાખાના બંધ ખોલાતા જ નહીં, અને પેશન્ટ તો કોઈ જાતે નહીં, ડૉક્ટરને માખી ઉડાડવી પડે. આ રોગ મૂકી દીધા. ડૉક્ટરો બધે ફરી ફરીને થાકી ગયા, અને એ બોર્ડ મૂકે હાઉસફુલ જગ્યા નથી. આ આપણે કર્યું છે. એ દૂધ લેવા માટે આવે ત્યારે શું કરે ખબર? બોગડોને અંદર વ્યા જાય ઘરમાં, અને કળશોક પાણી નાખી દે, પછી દૂધ આવે. એ પાપ ના કર્યું કહેવાય. હવે અંદર જે પાણી નાખે તો એ ભગવાન નહીં જોતો હોય ભાઈ. એ પાણીને ભગવાનને ખબર નહીં પડતી હોય. એ હર્યાપક છે. ભગવાન તો ઘરમાં ઓરડામાં હોય જ ને, તો એની ભગવાનની બીક નહીં લાગ્યો કે આ કળશોક પાણી ખોટું નાખ્યું છે. પણ માણસ બહુ ચતુર હોશિયાર છે. હવે એક નિયમ છે, ભલે તમે પાણી નાખવાનો કંઈ વાંધો નથી, પણ જો પાણી નાખ્યું હોય ને તો તમારે એમ કહેવાય કે ભાઈ પાણી નાખેલું છે, 5 રૂપિયા ઓછા આપજો, તો તમે નિર્દોષ બની ગયા. પણ પાણી નાખી તમે પૂરેપૂરો ભાવ જો લ્યો તો તમે પાપ કર્યું છે, તમે દોષિત છો. અને એ ગુણ ક્યારેય તમારો સદગુણ ધોવાતો નથી. આ તો ખાલી ન્યાયની વાત, તમારે જે કરવું હોય તે. નવમું છલ કપટ વગરનું જીવન. નવમું સરળ સબ છલ છલ હીના. મમ ભરોસો હર્ષ નદી. છલ કપટ વગરનું જીવન. અને કોઈ પણ કામ કરો ત્યારે મારી પર વિશ્વાસ રાખજો. હું નથી કરતો, મારો ભગવાન કરે છે. અને કોઈ પણ વ્યક્તિ ભગવાન કામ કરે છે, એ વ્યક્તિ નથી કરતો, ભગવાન કરે છે. મેં સવારમાં જ કીધું હતું કે આટલો બધો મોટો મંડપ નાખીને આપણે બધા કથા આ વ્યવસ્થા કરી રહ્યા છે. હું કથા ગાઉં છું, આમાં મારું તમારું કાંઈ નથી. આમાં હરિની સંમતિ છે, હરિનો આમાં ભાગ છે. એણે તમને એવી સંપત્તિ આપી, એવી તમને સન્મતિ આપી, એવી તમને બુદ્ધિ આપી, એવો તમને વ્યવહાર આપ્યો છે. એટલે આપણે બધાએ ભેગા થઈને બધું ઉગોઠ્યું છે. તમે જેમ વાપરતા જાઓ એમ ડબલ ભગવાન તમને આપતો જાય છે. એટલે એ તમારી નવમી ભક્તિ છે. ભગવાને શબરીજીને 9 પ્રકારની ભક્તિ કીધી છે. અને છેલ્લે ભગવાન એવું બોલ્યા છે કે શબરી, મેં તને 9 પ્રકારની ભક્તિ કીધી છે. આ 9 માંથી કોઈ પણ નર નારીની એક ભક્તિ જો છે તો એને હું મારા બનાવીશ. ભગવાન બોલ્યા છે, નવમાં હું એક જીના કઈ હોય, નારી પુરુષ ચરાચર. સ્વયં ભગવાન બોલ્યા છો, નથી કહેતું, આ લખેલી વાત છે. શબરી, મેં તમને 9 પ્રકારની ભક્તિ કીધી છે. એ 9 માંથી કોઈ પણ નર નારીમાં એકે ભક્તિ જો હશે તો એને હું મારા બનાવી લઈશ. તો શબરીજી, તમારામાં 9 પ્રકારની ભક્તિ છે.
એટલે તમને તો કંઈ કહેવા પણ છે જ નહીં. અને ત્યાર પછી શબરીજીએ ભગવાનના પગ ધોઈ ભગવાનની પૂજા કરી છે. અને ત્યારજી ભગવાનની શબરીજીએ આરતી ઉતારી છે. તો આપણે પણ ક્રમ મુજબ અહીંયા હજી 5 જ વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. 5:10. તો આપણે શબરીજીએ આરતી ઉતારી છે. એ આરતી કરી અને પછી કથા પ્રસંગ આગળ લઈએ. તો સવારમાં જે પૂજનમાં હતા એ હાજર હોય તો જલ્દી આરતી માટે આવી જાઓ. ફટાફટ આરતી કરી લઈએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. કેમ છે કોઈને કે વાંધો છે તમે જય બોલવા? આરતી વાળા આવો અને જે તો બોલો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય.